હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશ ને આજે આપણે પ્રિન્સેસ બ્લાઉઝ બંધ ગળાનો કટિંગ કરવાનું છે. આપણે આ બાંય પરફેક્ટ રીતે ખાડા ટીકરાવાળી કટિંગ કરી છે. આપણે આ મૂળો કઈ રીતે ઉતારાય, પાછળનું ગળું કેટલું ઉતારાય ને કઈ રીતે ઉતારાય ને આપણે આ પ્રિન્સેસ કટ એકદમ સહેલી રીતે એકદમ પરફેક્ટ રીતે તમને કટિંગ કરતાં શીખવાડું છું. તે કઈ રીતે કટિંગ થાય, 36ના સાઇઝનો માપનો બ્લાઉઝ કઈ રીતે બંધ ગળાનો કટિંગ થાય તે સીવવા ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સીવવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. હવે આપણે પહેલું અહીં આગળ માપ જોઈ લઈએ. લંબાઈ 15 છે, શોલ્ડર આપણે 15 છે, ગળું આગળનું 6 છે, પાછળનું 3 ઇંચ છે, બાંય આપણે 11 છે, મોહરી આપણે 10 છે, કમર આપણે 30.5 છે અને ચેસ્ટ આપણે 37 છે. એટલે તમને 36નું પણ માપવાની મેં બતાવીશ. 36 હોય તો તમારે 36 પણ થશે, 37 થશે તો 37 થશે. આના માપ ઉપરથી આપણે કટિંગ કરીએ. હવે આપણે પહેલા નંબરમાં એ નીચેની ધાર કમ્પ્લીટ સીધી કરી દેવાની ને સાંધાવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો. લંબાઈ 15 છે એટલે 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે અહીં આગળ 16 ઇંચે નિશાન કરી દેવાનું. હવે શોલ્ડર 15 છે, એનું અડધું કરી દે એટલે 7.5 થાય. આપણે 7.5 અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે. આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે એની નીચે 1.5 ઇંચનું કાં તો અડધા ઇંચે નિશાન કરી દેવાનું. આ રીતે એની અંદરની સાઈડ કરવાનું છે. હવે એનો આપણે મૂળો 6 ઇંચનો મૂકી દેવાનો છે. કેટલો? 6 ઇંચ રાખવાનું છે. હવે આપણે 37 ચેસ્ટ છે, તમારે 36 હોય તો 36ના આ રીતે માપી લેવાનું. એનું અડધું કરી દેવાનું. 18.5 થાય, 18.5નું 9.25 થાય. 36 હોય તમારે 9 ઇંચ આવશે. અહીં 37 એટલે 9.25 આવશે. એ રીતે તમારે મૂકીને 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ મૂકી દેવાનું. હવે આપણે ઉપર જે શોલ્ડર અહીં 7.5 મૂકેલો એ આપણે અહીં આગળ 7.5 મૂકી દેવાનું છે. ત્યાર પછી સીધું માર્કિંગ કરી દેવાનું. આ રીતે આપણે મૂળાનું માર્કિંગ થઈ ગયું. હવે આપણે મૂળો ગાળવા માટે 3 ઇંચ ઉપરથી આપણે માર્કિંગ કરવાનું. અહીં આગળ આ ખૂણામાં 1 ઇંચનું માર્કિંગ કરવાનું. ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ જોઈન્ટ કરી દેવાનો છે. એટલે તમારે કમ્પ્લીટ મૂળો આવી ગયો. હવે આપણે અહીં આગળ ગળું 3.25નું મૂક્યું છે. ત્યાર પછી આ બે ખૂણા માર્કિંગ કરી દેવાનું. એટલે આ તમારે શોલ્ડરનો ક્રોસ થઈ ગયો. એ તમારે શોલ્ડર આપણો ક્રોસ હોય એટલા માટે આપણે એને ક્રોસ આપવાનું છે. હવે અહીં આગળ કમર આપણે 30.5 છે, એનું અડધું કરી દેવાનું એટલે 15.5 થાય. 15.5નું અહીં આગળ અડધું 7.5ને દોરો થાય. તમારે 31 હોય તો 7.5 આવે. એ રીતે તમારે મૂકી દેવાનું. અહીં આગળ માર્કિંગ કર્યા પછી 3.25 ઇંચનું આપણે આગળ મૂકી દેવાનું. અંદર દબાણ પણ આવી ગયું અને ટક્સ પણ આવી ગયો. ડાયરેક્ટ આપણે 3.25 ઇંચ મૂકી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીંથી સીધું માર્કિંગ કરી દેવાનું. એટલે આપણે આ બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે. અહીં પહેલાં સીધું કટિંગ કરવાનું. ત્યાર પછી આપણે આ રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે. જે માર્કિંગ કર્યું ગળાનું એ ત્યાંથી સીધું પછી ક્રોસ આપી દેવાનું છે. અહીંથી આપણે આ રીતે મૂળો રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે સીધું નીચેથી કટિંગ કરી લેવાનું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. હવે આપણે જે ગળું કટિંગ કરે છે ત્યાં આગળ આ રીતનું નિશાન કરી દેવાનું. ત્યાર પછી આપણે સામેની સાઈડ આપણે આ રીતે મૂકી દેવાનું છે. કિનારીવાળો ભાગ આપણે બહારની સાઈડ મૂકી રાખવાનો છે. આ રીતે કિનારી છોડી દેવાની તમારે. આ રીતે કમ્પ્લીટ તમારે ગોઠવી દેવાનું છે. પછી આપણે અહીં આગળ મૂળાના ભાગે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. શોલ્ડરના ભાગે માર્કિંગ કરી દેવાનું છે. આપણે જે નિશાન કરેલું 3.25 ઇંચે ત્યાં કરી દેવાનું. આપણે જે અહીં આગળ કિનારી બહારની સાઈડ જે છોડી છે ત્યાં આગળ આપણે પાછળના બેક સાઈડ પ્રમાણે માર્કિંગ કરી દેવાનું છે. હવે આપણે અહીં આગળ કેટલું ઉમેરવાનું છે એ જોઈ લઈએ. ઉપર 1/2 ઇંચ મૂકવાનું ને નીચેની સાઈડ આપણે 1.5 ઇંચ મૂકવાનું છે. નીચે કેટલું? 1.5 ઇંચ રાખવાનું છે. ત્યાર પછી એને જોઈન્ટ કરી લેવાનું આ રીતે માર્કિંગ કરીને. હવે આપણે ત્યાં અહીં આગળ 3.25 ઇંચનું માર્કિંગ કરેલું તે સુધી આપણે આ રીતે સીધું દોરી દેવાનું. અને ત્યાંથી આપણે આ રીતે 1/2 ઇંચનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એટલે એ તમારે કટોરી ઉપસે તો તમારે સીધું થઈ જશે. એ રીતે તમારે
રાઉન્ડ શેપ આપી દેવાનો. થોડોક જ રાઉન્ડ આપવાનો છે, બહુ આપવાનો નથી. અહીં આગળનું ગળું 6 છે, 6 એ માર્કિંગ કરી દઈએ. 4.5 ઇંચનું અહીં આગળ જે ઉપર આવેલું એ માર્કિંગ કરીને આ રીતે જોઈન્ટ કરી દઈએ. અહીંથી આપણે રાઉન્ડ શેપમાં ગળું આપી દઈએ. આ રીતે તમારે આગળનું ગળું રેડી થઈ ગયું. આપણે મૂળો ઉતારવા માટે અહીં આગળ 1.5 ઇંચનું નિશાન કરવાનું. ત્યાંથી આપણે આ રીતે મૂળાનું ગારણ આપી દેવાનું છે. અહીં આગળ ખૂણે છેડે મેળવી દેવાનું. એટલે આ તમારે કમ્પ્લીટ મૂળો રેડી થઈ ગયો. હવે આપણે અહીંથી કટિંગ કરી દઈએ. આ રીતે તમારે જે આપણે માર્કિંગ કર્યું એ પ્રમાણે તમારે કટિંગ કરવાનું છે. તમને પ્રિન્સેસ કઈ રીતે કટિંગ થાય એ આગળ બતાવું છું. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવણ ક્લાસના આ વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. દરેક જાતના આપણી ચેનલ પર વિડીયો છે. તમે સર્ચ કરશો, જે પણ તમારે જોઈતું હોય એ બોલવાનું. પાછળ ભાવેશ લેડીઝ ટેલર બોલશો એટલે મારો વિડીયો તરત જ આવી જશે. બ્લાઉઝ કટિંગ ભાવેશ લેડીઝ ટેલર એટલે દરેક જાતના બ્લાઉઝ તમને મળી જશે. આ રીતે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરી લેવાનો છે. હવે ત્યાર પછી આપણે ઉપરથી નિશાન કેટલું લેવાનું એ પણ તમને બતાવી દઉં. અહીં આગળ મેજર ટેપ લઈ લઈએ. આપણે ઉપરથી આપણે અહીં આગળ 11 ઇંચ મૂકવાનું છે. કેટલું? 11 રાખવાનું છે. કેમ કે આપણે લંબાઈ બ્લાઉઝની વધારે છે એટલે 11 મૂકી દઈએ. અહીંથી આપણે 4.25 મૂકવાનું છે. એ પ્રમાણે આગળ નીચે 4.25 નિશાન કરી દેવાનું. અહીં આગળ 1.5 ઇંચ ઉમેરેલું એટલે અહીં આગળ 1.5 ઇંચનું માર્કિંગ કરી દઈએ. ત્યાંથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે આ ટક્સનું. ને ત્યાં ઉપરથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. એટલે આપણે જે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે. એટલે આપણે આ કટિંગ થઈ ગયું. અહીંથી આપણે આ રીતે થોડું રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાનું છે નીચેનો ભાગ. એટલે આપણા પ્રિન્સેસ કટ રેડી થઈ ગયો. હવે આવા એનીમાં બી આપણે એક ટક્સ મારવો હોય તમારે, કેમ કે ચેસ્ટ થોડી હેવી હોય તો એનીમાં આપણે અહીં આગળ જે આ માર્કિંગ છે એનાથી થોડા ઉપરની સાઈડ અહીં આગળ ટક્સ મારી દેવાની. 1 ઇંચ જેટલું ઉપર રાખીને અહીં આગળ ટક્સ કરીને આ રીતે માર્કિંગ કરીને પછી આગળ ચેકો મારી દેવાનો. એટલે આપણને સીવતી ઘડીએ ચેકા ઉપર ટક્સ મારતા આપણને ફાવે એટલા માટે. એટલે આ રીતે આપણે પરફેક્ટ પ્રિન્સેસ કટ આગળનો ભાગ રેડી થઈ ગયો. અહીંથી આ જોઈન્ટ કરશો એટલે તમારે આગળ કટોરી આ રીતે ઉપસી જશે ને એકદમ પરફેક્ટ રીતે બની જશે. આનો કઈ રીતે બનાવાય એનો બી વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે, તે તમને મળી જશે. હવે આપણે અહીં આગળ આ રીતે જે કાપડ બાય કટિંગ કરવાની છે આ રીતે આપણે ડબલ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે પહેલાં નીચે સીધું કરવા માટે માર્કિંગ કરી દેવાનું. 1/2 ઇંચ આપણે વારવા માટે આપણે જે બાય અસ્તરવાળી છે એટલે 1/2 ઇંચની કરવાની. તમારે સાદો બ્લાઉઝ હોય તો તમારે 1 ઇંચ મૂકી દેવાનું. એટલે પટ્ટી વારતા ફાવે એટલા માટે. આપણે 11ની બાય છે એટલે આપણે 1/2 ઇંચ અહીં ઉમેરેલું છે એટલે અહીં આગળ આપણે 11.5 માર્કિંગ કર્યું છે તો અહીંથી 11.5 મૂકી દેવાનું. અહીં 3 ઇંચ મૂકવાનું છે. 3 ઇંચનો આપણે મૂળો ઉતારવાનો છે. ત્યાંથી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. હવે આપણે 10ની મોરી હતી એનું અડધું કરી દઈએ એટલે 5 ઇંચ થાય. આગળ 5 મૂકી દેવાનું. 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લેવાનું છે. હવે ત્યાર પછી આપણે ઉપરનું જે ગારણ છે એ કઈ રીતે કટિંગ થાય એ પણ તમને બતાવી દઉં. આપણે આ જે મૂળો ગાળ્યો એને અહીંથી ઉપરની સાઈડથી આ રીતે રાઉન્ડ શેપમાં માપી લેવાનું છે. આ રીતે તમારે અહીં આગળ માપી લેવાનું. અહીં આગળ 9 ઇંચ થાય છે એટલે 9માંથી 1 ઇંચ માઇનસ કરી દેવાનું એટલે 8 ઇંચ આવે. અહીં આગળ 8 ઇંચ મૂકી દેવાનું. એટલે આપણે 8 ઇંચ જ છે. આપણે 1.5 ઇંચ આપણે સીધું રાખવાનું છે એનું માર્કિંગ કરી દીધું. આ રીતે તમારે 8 ઇંચ છે અહીંથી સીધું આવશે. 1.5 ઇંચ અહીંથી ઉપર આપણે રાઉન્ડ શેપ આ રીતે જોઈન્ટ આપી દેવાનો. આપણે પરફેક્ટ બાય રેડી થઈ ગયો. એનું માર્કિંગ નાનો ફર્મો ઓલરેડી મળે છે. તમે જે મટીરિયલ લાવતા હશે બાયનું તમે ફર્મો માગશો એટલે એનું આવે જ છે કે તમને ઓલરેડી મળી જશે. બાય કટિંગ કરતાં ના આવડતી હોય તો આગળ ચેકા મારી દેવાના આપણે આ વારવા માટે અને પેલું ગળાનું શોલ્ડર મેળવવા માટે સેન્ટરમાં ચેકો મારી દેવાનો. હજુ બાય હરખી ના થઈ હોય તો આપણે અહીં આગળ સેજ આ રીતે છાંટી લઈએ. તમારે આ રીતે થોડું છાંટી લેવાનું છે.
એટલે આપણા પરફેક્ટ બાંય થઈ ગઈ. હવે એની મેં આપણે ખાડો ઉતારવા માટે અહીં આગળ આપણે પોણો ઇંચનું નિશાન કરવાનું છે. કેટલું? સેન્ટરમાં પોણો ઇંચનું નિશાન કરીને આ રીતે અહીં આગળ ખાડાનો ભાગ આ રીતે આપી દેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી લેવાનું. એટલે આપણે અહીં આગળ ખાડો ટેકરો રેડી થઈ ગયો. હવે આપણે બેક સાઈડની મેં આપણે 3 ઇંચનું ગરું છે એ આપણે અહીં આગળ 3 ઇંચ મૂકી દઈએ. ઉપર જે 4.5 ઇંચ મૂકેલું જો આ રીતે એ રીતે અહીં આગળ 4.5 ઇંચ મૂકી દેવાનું. અહીંથી સીધું માર્કિંગ કરીને અહીં આગળ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. એટલે આપણે આ બંધ ગળુંનું પરફેક્ટ કટિંગ આગળ આ રીતે કાપી લેવાનું ગળું. એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ રીતે તમારે પરફેક્ટ બ્લાઉઝ કટિંગ કરીને તૈયાર થઈ ગયો. તમારે સાડી પર જે હોય એ કટિંગ કરી લેવાનું. આ રીતે તમારે પરફેક્ટ બ્લાઉઝ કટિંગ થઈ ગયો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.